આપ સૌને મારા નમસ્કાર. હું છું રોહિત ગોસ્વામી અને એજ્યુસાર્થમાં આપ લોકોનું સ્વાગત છે. તાજેતરમાં પ્રિલિમ્સના રિઝલ્ટ આવી ચૂક્યા છે. જીપીએસસી ક્લાસ 1-2 હોય અથવા તો ડીવાયએસઓની મેન્સની એક્ઝામ હોય, એસટીઆઈ હોય, પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે સીસીઈ મેન્સ હોય, મિત્રો હાલમાં લેવાઈ ગયેલી તમામ એક્ઝામ અને લેવાનારી તમામ એક્ઝામમાં મેન્સ દાખલ થઈ ચૂકી છે. ત્યારે આ મેન્સના એક અગત્યનો સબ્જેક્ટ જે ગુજરાતી મેન્સ છે એ લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત છું. તો ગુજરાતી મેન્સ અને ગુજરાતી મેન્સની એક અદ્ભુત સિરીઝ લઈને આપની સમક્ષ આવી રહ્યું છું કે જ્યાં આપના સંપૂર્ણ ગુજરાતી મેન્સની જવાબદારી મારી રહેશે. તો ગુજરાતી ક્લાસ 1-2 મેન્સ એનો આખો કોર્સ લઈને આવ્યા પહેલા હું મારો પરિચય આપી દઉં તો હું છું રોહિત ગોસ્વામી અને જીપીએસસી ક્લાસ 1-2 ની મેં 4 એક્ઝામ પાસ કરેલી છે. 1-2 માં 2 218 રેન્ક, 19માં 56, ત્યારબાદ 21માં 78 અને 22માં જે લાસ્ટ રિઝલ્ટ આવેલું તેમાં મારો 132 રેન્ક છે. તો 4 એક્ઝામ જ્યારે મેં પાસ કરેલી છે ત્યારે ગુજરાતીમાં એ દરેક એક્ઝામમાં મારે નિયર બાય 70 માર્ક્સ રહ્યા. તો એ ગુજરાતીના માર્ક છે મને હંમેશા મેરિટ લિસ્ટમાં સ્થાન અપાવવામાં બહુ જ અગત્યની ભૂમિકા ભજવેલી. તો ગુજરાતીનું મિત્રો મહત્વ મેન્સમાં જેટલું છે એટલું આપણે સમજવું પડશે. તો ચલો સમજીએ. પરીક્ષાર્થીઓ સૌથી ઓછો ભાર જનરલી ભાષાના પેપરને આપતા હોય છે અને એમાં પણ અંગ્રેજી અને ગુજરાતીને. ગુજરાતી તો મતલબ એવું જ સમજશે કે હું તો જસ્ટ ફોર્મેટ ગોખી નાખીશ અથવા કોઈ જગ્યાએથી એક બુક વાંચી લઈશ અને થઈ જશે. એમાં તો હોય શું બીજું, એમ પત્ર લખવો છે તો ભાઈ આ પત્ર લખી નાખવાનું, વાત પૂરું. ક્યારેય માર્ક્સ નહીં મળે. તમે લખીને રાખો આપ લોકો, ક્યારેય માર્ક્સ નહીં મળે. જો એવા ચીલા ચાલુ જે તમને 10-15 પત્રો વાંચી અને લખીને ટ્રાય કરશો નહીં મળે. એવા લેખન, ચર્ચા પત્ર, નિબંધ ગુજરાતી વિષયને સમજવો પડશે કઈ રીતે લખાય. તો પ્રિલિમ્સ જ્યારે પાસ કરેલા હોય એસ્પિરન્ટ્સ તો એને ખબર તો હોય જ છે કે શું હોય, કઈ રીતે હોય, પણ એને પેન લઈ અને પેપરમાં ઉતારવું એ બહુ જરૂરી હોય છે. અને બીજા કરતાં કઈ રીતે સારો અને યુનિક આન્સર લખાવવો જોઈએ એ બહુ જ જરૂરી હોય છે. મોટા ભાગના પરીક્ષાર્થીઓ માત્ર જીએસ આખો દિવસ જીએસ વાંચતા હોય છે. આન્સર રાઇટિંગની વાત આવે તો થોડા ઘણા જીએસના આન્સર રાઇટિંગ કરતા હોય છે, પણ ભાષાના પેપર એમાં ખાસ કરીને ગુજરાતીની જ્યારે વાત આવે બધા દૂર ભાગે છે. જસ્ટ એ તો કરી લઈશું, એમાં શું છે, મતલબ તો પ્રોપર પ્રેક્ટિસ નથી કરતા અને આ ભૂલ કાં તો તમને ઇન્ટરવ્યુમાંથી દૂર કરી દેશે અને ઇન્ટરવ્યુ જો આવે છે તો પછી તમે મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શકતા નથી. તો પહેલી વસ્તુ આ છે કે સૌથી ઓછો ભાર જનરલી સ્ટુડન્ટ, અને આપની જાતને જ પૂછો. અત્યારે કદાચ આપ હાલમાં જે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું છે એમાં પાસ થઈ ગયા હોય તો પણ તમે ગુજરાતી માટે શું તૈયારી કરી છે, કેટલા પ્રશ્નપત્ર આપે જોયા, કેટલા ફોર્મેટ તમે સમજ્યા અને શું લખાય તે સમજ્યા કે નહીં. તમારી જે ટોટલ તૈયારીનો ભાગના કેટલા ટકા પોર્શન આપ ગુજરાતી અથવા અંગ્રેજી જેવી ભાષાના પેપરને આપી રહ્યા છો. માર્ક્સનું સૌથી મોટું વેરિએશન હોય તો એ આ પેપરોમાં જોવા મળતું હોય છે. કોઈને 40 પણ હોય છે ને કોઈને 70 પણ હોય છે. તો જ્યાં આટલા 30 માર્ક્સનું વેરિએશન હોય મિત્રો, તો ત્યાં તમારે ખાસ ગંભીરતાથી ધ્યાનપૂર્વક ભાર આપીને તૈયારી કરવાની જરૂર હોય છે, પણ જનરલી આપણે નથી કરતા. તો મેક્સિમમ માર્ક્સ જો તમે ભાષાના પેપર્સમાં લઈ આવ્યા તો માની ચાલો કે તમારા ઇન્ટરવ્યુનો દરવાજો તો ખુલી જ ગયા છે. માત્ર ફોર્મેટની સમજ અને ગોખણપટ્ટી કરી લેવાથી શું ગુજરાતીની તૈયારી પૂરી થઈ જાય? મેં 10 ચર્ચાપત્ર કરી લીધા, 15 અહેવાલ લેખન કરી લીધા, 50 નિબંધ કરી લીધા છે અને થોડું ઘણું મેં ગ્રામર કરી લીધું છે અને હવે હું માનું છું કે મારું ગુજરાતી ધેટ્સ ઇટ, પૂરું નહીં. કોઈ પણ ટોપિક પૂછાય તમને, કોઈ પણ ટોપિક, અને આઉટ ઓફ બોક્સ ટોપિક પૂછાય છે. એવું નથી હોતું કે જે કે ટોપિક ચાલતા હોય, કન્ટેમ્પરરી હોય, રાજકોટમાં આગ લાગી છે તો આગનો એક પ્રશ્ન આવી જશે અને બીજું કોઈ અત્યારે ઇલેક્શન ગયું છે તો ઇલેક્શનનો પ્રશ્ન આવી જશે. તો જનરલાઇઝ વિદ્યાર્થીઓ એની તૈયારી કરતા હોય છે, પણ જ્યારે પ્રશ્ન આવતા હોય છે ત્યારે એવા આવતા હોય છે કે થર્ડ જેન્ડર જે લોકો છે એના માટે ક્યાં ક્યાં પગલાઓ લેવાઈ રહ્યા છે એનું વર્ણન કરો. કોઈ અગત્યનું એવું કોઈ કાવ્ય આપી દેશે અને એનો ભાવાર્થ તમને કહેવાનું કહેશે. કોઈ અલગ જ ક્યારેય ન સાંભળ્યું હોય તેવી પંક્તિઓ, કાવ્ય પંક્તિઓ, ગદ્ય સૂક્તિઓ મૂકી દેવામાં આવશે અને તમને કહેશે કે હવે આનો વિચાર વિસ્તાર કરો. આ લેવલની તૈયારી કરવી પડે મિત્રો. ગુજરાતીમાં માર્ક્સ લાવવા હોય તો કોઈ પણ પ્રશ્ન પૂછાય, કોઈ પણ ગમે ત્યાંથી આપની પાસે લખવા માટે ઇનફ કન્ટેન્ટ હોવું જોઈએ અને એ જો તમને પ્રેક્ટિસ કરશો તો કેળવાશે અને તો જ તમે આગળ માર્ક્સ લાવી શકશો. કોઈ ગોખાયું કે રટાઈ મારી અને આપ લોકો ગુજરાતીમાં સારા માર્ક્સ તો નહીં જ લાવી શકો. નિયમિત ટેસ્ટ આપો સુધારવા માટે ખૂબ જરૂરી હોય છે. હવે જનરલ બીજું શું હોય છે, સપોઝ આપ ઘણી બધી જગ્યાએ ટેલિગ્રામમાં કે યુટ્યુબમાં ઘણી બધી ચેનલ ચાલે છે,
કે સપોઝ આજ મેં તમને બે કોઈ પ્રશ્નો લખવા આપી દીધા, તમે લખી નાખ્યા, તમને એમ થયું ચલો ઓકે મેં તો લખી નાખ્યા, બહુ સારું, પણ ઇવેલ્યુશનનું શું, ચેકિંગનું શું, તમે ક્યાં ક્યાં ભૂલ કરી છે, તમને કોઈ ગાઈડ કરવા વાળું તો હોવું જોઈએ કે ચલો જે પ્રશ્ન કન્ટેક્સમાં પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપે ક્યાં કન્ટેક્સમાં લખ્યો છે, હજી આમાં આપ શું એડ કરી શકો, કઈ કઈ જગ્યાએ તમારે ભૂલ થઈ, અને હજી આટલી વસ્તુઓ તમે ધ્યાન રાખો તો નેક્સ્ટ ટાઈમ આ જ પ્રશ્નમાં તમારે અડધો 0.25 માર્ક્સ વધારે આવી શકે. અને માનો આ 0.25 ને અડધા માર્ક્સથી જ આપ આગળ વધશો. તો જે કોર્સ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ મિત્રો, એમાં ડેલી ટાસ્ક બેઝ આપણે આગળ વધશું. હમણાં આગળ તમને એની વિગતે હું સમજ આપું, પણ મેક્સિમમ લખવાનો એફર્ટ રાખજો. ગુજરાતી અંગ્રેજી વાંચી ન જ થાય, લખજો, અને લખી અને જે એને વ્યવસ્થિત એનું ઇવેલ્યુએશન થાય એ પણ બહુ જરૂરી હોય છે. તો ગુજરાતી માટે શું વાંચવું? કોઈ એક બુક લઈ આવવું જે ખાનગી પ્રકાશનની હોય, માર્કેટમાં મળે છે, વાંચેલું થઈ જશે? નહીં થાય, નેવર એવર, ક્યારેય નહીં થાય. શું વાંચવું પડશે? ગુજરાત પાક્ષિક ખાસ વાંચજો. ત્યારબાદ આપ જે ગુજરાતના વર્તમાન પત્રોના જે એડિટોરિયલ ને બધું આવે છે એ વાંચો. ટોપર્સના પેપરની કોપી મેળવો અને એનું એનાલિસિસ કરો કે એ લોકોએ શું લખ્યું તો એમને સારા સારા માર્ક્સ મળી રહ્યા છે. પહેલા પોતે પ્રશ્ન લખો અને ત્યારબાદ ટોપર્સના પ્રશ્ન સાથે સરખામણી કરો, ક્યાં શું લખાય છે, કઈ રીતે લખાય છે, ભાષાકીય જોડણી, આ બધું જે છે એનું વિગતે ધ્યાન રાખો. જે કોઈ પાસ આઉટ ઉમેદવાર અથવા જેને જીપીએસસીની મેન્સ આપેલી હોય અથવા સમજ સારી હોય જેની ગુજરાતીની, એની પાસે ઇવેલ્યુએશન કરાવો. એવું નહીં કે જસ્ટ અત્યાર સુધી ગુજરાતી ગ્રામર ભણાવતો હતો, હવે આ મેન્સ આવ્યું છે તો હું જસ્ટ હવે મેન્સનું ભણાવવાનું ચાલુ કરી દઉં, અહીંયા આવીને ચાલુ કરી દઉં, ચલો આમ છે તેમ છે સમજાવી દઉં, ચલો મહિનામાં કોર્સ પૂરો. એ બધાથી દૂર રહેજો. અને જો એમાં પડ્યા તો હું તમને લેખિતમાં ગેરંટી આપું છું માર્ક્સ નહીં આવે. ગ્રામરની તૈયારી કરો તો ખાસ કરીને ભાષા સૌંદર્ય, ભાષા વિવેક, આ બે ખાસ છે. ગુજરાત સરકારના જેટલા કોઈ અગત્યના છે એ ઉપર જુઓ અને કોઈ ખાનગી પ્રકાશ એના આધારે ગ્રામરની તૈયારી કરો. દરેક પોઈન્ટની જીપીએસસી 1-2માં જે 13 મુદ્દા છે અને 13 મુદ્દામાં બાકીની બધી એક્ઝામમાં સીસી હોય, પીએસઆઈ હોય, ડીવાયએસ હોય, એસટી હોય, તમામ મુદ્દાઓ એ 13 મુદ્દામાં આવી જાય છે. તો જીપીએસસી 1-2ની તૈયારી કરી લો તો બાકીની બધી જ એક્ઝામની મિત્રો તૈયારી આપની થઈ જવાની છે. તો આ જગ્યાએથી વાંચજો અને ખાસ તો લખવાની સતત પ્રેક્ટિસ એ વાંચવાની જરૂર છે. નહીં કે કોઈ ખાનગી ઉપાડેલું ચોપડી અને એને વાંચ કરું નહીં વાંચશે. તો અમારું આયોજન હવે શું છે મિત્રો, આપ સમજી લો કે લાઈવ લેક્ચર્સ, એક દિવસ લાઈવ લેક્ચર આવશે, બીજા દિવસે હું તમને એની ટાસ્ક આપીશ. સપોઝ આજ મારો લાઈવ લેક્ચર પૂરો થયો છે અને એ દિવસે હું તમને એન્ડમાં કહીશ કે આજે આવતીકાલે તમારે આટલા પ્રશ્નો છે લખવાના છે અને ફરજિયાત લખવાના છે, જેનું ઇવોલ્યુશન થશે. અને આપના જે કોઈ ડાઉટ હોય અથવા જે કંઈ આપણે લાઈવ ચર્ચા હોય એ લાઈવ લેક્ચર્સનું આયોજન જે છે અમારું છે. એપ્લિકેશન પર નિયમિત ટેસ્ટ આપણે મૂકશું. સપોઝ રવિવારે એક ટેસ્ટ માટે જશે તો કોઈ 1 કલાકની ટેસ્ટ, પછી જેમ જેમ સમય આગળ જશે તેમ મોસ્ટ પ્રોબેબલી ટાઈમ ડ્યુરેશન જે છે 3 થી 4 મહિનાનું આપણા કોર્સનું રહેવાનું છે. 3 થી 4 મહિના આપણે સતત એક દિવસ લેક્ચર હશે, બીજા દિવસે આપણે લખવાનું છે, નેક્સ્ટ ડે વળી પાછું લેક્ચર, નેક્સ્ટ ડે આપણે એનું શું થાય છે બધું રીતના, મતલબ વીકલી તમારે 3 લેક્ચર આવશે અને 3 દિવસ તમારે લખવામાં તમને ટાસ્ક આપવામાં આવશે. બીજું કે દરેકના તમે જે કોઈ આ કોર્સ જોઈન કરશો એનું વ્યક્તિગત મૂલ્યાંકન હું કરીશ અને એ આધારે હું તમને તમારું અત્યારે શું શું સુધારવું જોઈએ, કઈ રીતે હોય, એનું આપણે 1-to-1 જે છે એ એનાલિસિસ કરશું. તો એપ્લિકેશન પર નિયમિત ટેસ્ટ ખાસ કરી રવિવારે અને જે કોઈ આ એક દિવસની હોય છે એ મુકાશે. ટેલિગ્રામ ગ્રુપ બનાવશું આપણે, જે પ્રાઇવેટ ગ્રુપ હશે, અને અહીંયા તમારે બધું આ જે છે તમે જે લખો એ મૂકવાનું છે. બીજું કંઈ પણ લખવું હોય તો એ પણ આપ મૂકવાનું છે, જેનું અમે એનાલિસિસ કરી અને આપણે યોગ્ય ગાઈડન્સ પ્રોવાઈડ કરશું. વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવશે. એવું નહીં કે જસ્ટ 100 કે 50 કોઈ જેટલા પણ જે આપ જોઈન થવા જઈ રહ્યા છો, નહીં. તમને વ્યક્તિગત જ્યાં પણ કોઈને પણ તકલીફ છે ટોપિકમાં, ત્યાં વ્યક્તિગત ધ્યાન દોરવામાં આવશે કે આ જગ્યાએ ભૂલ થાય છે એને આપ સુધારો. અને પ્રગતિ રિપોર્ટ બનશે. સપોઝ પત્રનો જ્યારે હું ટોપિક સમજાવીશ તો પત્રનો ટોપિક સમજાવી અને તમને અલગ પત્રો લખવા આપીશ. તો પહેલા પત્રમાં આપણે શું લખ્યું, છેલ્લા 10મા પત્રમાં આપણે શું લખ્યું, એનું એક પ્રગતિ ચાર્ટ બનશે આપણે, જેથી આપણે ખ્યાલ આવે કે અચ્છા પહેલા આપણે આ જગ્યાએ હતા, હવે આપણે આ જગ્યાએ છીએ. અને એ લિમિટ સુધી આપણે જવું પડશે કે જ્યાં આપ કોઈ પણ ટોપિક ઉપર લખવા માટે કેપેબલ થઈ જાઓ. જીપીએસસીની કે કોઈ પણ અધર બોડી છે, એક્ઝામ બોડી, એની મિત્રો એક રિક્વાયરમેન્ટ એ જ હોય છે કે આપ કોઈ પણ ટોપિક ઉપર વ્યવસ્થિત રીતે લખી શકો. મુદ્દાલક્ષી સચોટ તૈયારી, જે 13 મુદ્દાઓ છે હું 13 મુદ્દાઓની પરફેક્ટ ઇન ડેપ્થ તૈયારી આપ લોકોને કરાવીશ. 3 મોક ટેસ્ટ, જ્યારે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામનું શેડ્યુલ આવી જાય આપણી પાસે મેન્સનું, એ પહેલા 3 મોક ટેસ્ટ લેવામાં આવશે. 3 મોક ટેસ્ટનું ચેકિંગ છે એ હું જ કરીશ અને એના આધારે આપ દરેક લોકોને હું આપના ફીડબેક આપીશ કે
પહેલું પેપર છે, પછી બીજું પેપર, પછી ત્રીજું પેપર, અને જનરલી એમાં વીકનો આપણે ગેપ રાખશું. પણ એ એનાલિસિસ આવ્યા બાદ તો એ 3 મોક ટેસ્ટ છે એ પણ આપણે બિલકુલ ફ્રી મળશે, જે આ કોર્સ સાથે છે. ટાસ્ક બેઝ તૈયારી કરશું આપણે. એવું નથી કે જસ્ટ એક ટોપિક લીધો, અહેવાલ, મેં અહીંયા 2-3 લેક્ચર લીધા, ચલો તમે તમારી રીતે કરી લીજો, જોઈ લીજો, પછી બીજો મુદ્દો ચડી જાવ, એ રીતે નહીં. કોઈ પણ એક મુદ્દો લઈશ, ત્યારબાદ હું આપને અમુક ટાસ્ક આપીશ. સપોઝ અહેવાલ લખ્યો છે તો અહેવાલમાં પ્રસ્તાવનામાં શું લખવું જોઈએ, તો જસ્ટ હું આપને એટલી જ ટાસ્ક આપીશ કે 8-10 તમને મુદ્દા આપીશ કે આ મુદ્દાઓ ઉપર જો અહેવાલ પૂછાય તો એમાં તમારે પ્રસ્તાવનામાં શું લખવું જોઈએ અને તમે શું લખશો એ તમારે લખવાનું છે. અને એ ટાસ્ક તમારી પૂરી થાય પછી આપણે એનું ડિટેલ એનાલિસિસ કરશું કે આ મુદ્દાઓમાં શું લખવાથી સારા માર્ક્સ આવે. તો પ્રસ્તાવનામાં શું લખી શકાય, બોડી પાર્ટમાં શું લખી શકાય, કન્ક્લુઝન કઈ રીતે કરી શકાય, આ રીતે આપણે અલગ અલગ નાના ટાસ્ક બનાવશું. અને એ ટાસ્ક આપ જ્યારે પૂરા કરી લેશો ત્યારે તમારો ઓવરઓલ એક ટોપિક પૂરો થશે. નહીં કે જસ્ટ અહેવાલમાં આ લખી લો, તે લખી લો, આ તે નહીં, એવું નહીં. હું ઓવરઓલ તમને દરેક મુદ્દા વાઇઝ પરફેક્ટ ટુ ધ પોઈન્ટ ટાસ્ક બેઝ તૈયારી કરાવડાવીશ. હવે જો 13 ટોપિક ક્યાં છે મિત્રો, એની જસ્ટ ઝડપથી વાત કરી લઈએ તો નિબંધ છે, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, ઔપચારિક ભાષણો તૈયાર કરવા, પત્ર લેખન છે, ચર્ચા પત્ર છે, અરજી લેખન છે, અહેવાલ લેખન છે, સંવાદ કૌશલ્ય છે, ખાસ ભાષાંતર છે અને ગુજરાતી વ્યાકરણ છે. આ 13 ટોપિક છે. અને હવે ગુજરાતી મેન્સમાં કોઈ પણ એક્ઝામ લઈ લો, આ 13 ટોપિક સિવાય કાંઈ બહાર કોઈ જગ્યાએ આવતું નથી. તો જો આપ આ કોર્સ જે છે જોઈન કરશો તો આ 13 ટોપિકને હું તમને પરફેક્ટ મુદ્દાસર ટાસ્ક બેઝ, ટેસ્ટ બેઝ અને વ્યક્તિગત માર્ગદર્શન સાથેની 1-to-1 તૈયારી અમે કરાવવા જઈ રહ્યા છીએ. સેમ બેઝ ઇંગ્લિશનો કોર્સ પણ અમે એક છે એ લઈને આવી રહ્યા છીએ આપની પાસે. અને એ પણ આપ લોકોને એજ્યુસર્ફની આ જે યુટ્યુબ ચેનલ છે એમાં આપને જે મળી જશે જોવા. તો એજ્યુકેશન એકેડમી, જો આપ હવે પહેલું કામ એ કરજો, જો અત્યાર સુધી વિડીયો જોયો છે તો આપ સિરિયસ છો આ કોર્સ માટે, તો આપ હવે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને ગૂગલ પેમાં આપ આ QR કોડ અત્યારે સ્કેન કરો, ત્યાં આપને મળી જશે. અધરવાઇઝ આપ ખાલી એજ્યુકેશન એકેડમી એ રીતે લખશો તો પણ એ જે છે એ તમને મળી જશે. એપ્લિકેશન મળી જશે, એને ડાઉનલોડ કરી લો. વધુમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે એની લિંક મૂકવામાં આવેલી છે. એ વધારે કોઈ પણ માહિતી તમારે ટેસ્ટ અથવા અધરવાઇઝ જે બીજા કોઈ કોર્સીસ છે અને ખાસ ગુજરાતીના કોર્સ ઉપર કોઈ પણ માહિતી જોતી હોય તો એ તમને આ જગ્યાએ મળશે. બાકી આપની કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં આપ લખજો. અને બિલકુલ કોઈ પણ પ્રશ્ન હોય તમારો ગુજરાતી, અંગ્રેજી અથવા મેન્સના રિલેટેડ કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો વી આર ઓલવેઝ વિથ યુ. આપણે ગુજરાતીની તૈયારી મિત્રો એ રીતે કરશો. હું તમને વચન અને વિશ્વાસ અપાવું છું કે જ્યારે આપનો કોર્સ પૂરો થશે ત્યારે તમે જે જગ્યાએ હશો ત્યાંથી આપ એક લેવલે પહોંચી ગયા હશો કે જ્યાં આપ કંઈ પણ લખી શકશો. હું મોટા દાવો નહીં કરું તમે બધા જ પાસ થઈ જશો, બધા 70 માર્ક્સ આવશે, એવું નહીં. અત્યારનું આપણું જે સ્તર છે ત્યાંથી આપ 100% બહુ હાયર સ્તર ઉપર પહોંચશો એની હું આપને વ્યક્તિગત ગેરંટી, વ્યક્તિગત ખાતરી આપું છું. તો જસ્ટ જુઓ, 27 તારીખથી અમે ડેમો લેક્ચરનું જે છે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને એ ડેમો લેક્ચર પૂર્ણ થયા બાદ આપ લોકો વિચારજો કે આપણે જોઈન થવું કે નહીં. પણ મારી વ્યક્તિગત ગેરંટી છે કે હું ગુજરાતી આપને એ લેવલનું કરાવીશ કે જ્યાં આપને ગુજરાતીમાં ક્યારે ઓછા માર્ક્સ નહીં આવે, એની મારી આપ લોકોને વચન છે. તો બસ વધારે વાત ન કહેતા આપ લોકો જે એપ્લિકેશન છે ત્યાં જઈ અને વધારે વિગતો આપ મેળવો એવી મારી આપ લોકોને વિનંતી છે. અસ્તુ, વંદે માતરમ, જય.